કે કેવી રીતે ખેડૂત સદ્ધર બને એ વિષયનું આપણે માર્ગદર્શન પ્રવીણભાઈ આસોદરિયા પાસેથી લેવાનું છે. એટલે પ્રવીણભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. હવે પ્રવીણભાઈ, મેન અમારો પ્રશ્ન એ છે ખેડૂત ભાઈઓનો કે આપણે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત થવું છે તો કેટલા કેટલા પગલાઓ લઈ શકાય જેથી કરીને ખેડૂત છે આર્થિક સક્ષમ બને? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આખરે માણસને પોતાનું આર્થિક ઉપાર્જન ખૂબ મહત્વનું હોય છે. અને આજની ચર્ચા અને પ્રશ્ન એ સીધો જ ખેડૂતોને સ્પર્શતો વિષય તમે આજે લીધો છે. એના ઉપર આપણે જયારે મારે વાત કરવી છે ત્યારે 4-5 પગલા આપણે ખાસ લેવા પડે. એક તો ખેડૂત જ્યાં સુધી માર્કેટ યાર્ડમાં વેચાણ કરશે ત્યાં સુધી ખેડૂત ક્યારેય સદ્ધર થશે નહીં. બરાબર. એનું કારણ સીધું અને સ્પષ્ટ છે કે મારા અને તમારા બાપ દાદાઓ કાયમ આપણને કહે છે કે માલ આપણો પકવી આપણે ઉત્પાદક આપણે ટાઢ તડકો વરસાદ વેઠી ઉઘાડ પગે ખેતરમાં જીવ જંતુ એરું દીપડા સિંહની એ કાળજાળમાંથી આપણે એવા જયારે હોય છે બચતા હોય છે એનો સામનો કરી અને માલ પકવીને જયારે ખેતરમાંથી ખળે આવે ને ખળેથી માર્કેટ યાર્ડમાં જાય ત્યારે માલ ખરીદનારો ભાવ નક્કી કરે છે. જ્યારે દુનિયામાં ચાટણીથી માંડી અને ટોપ સુધી કોઈ પણ ઉત્પાદક એટલે પ્રોડ્યુસર છે એનો માલ એની ફેક્ટરી કંપની મિલ કારખાનામાં જયારે ઉત્પાદન થઈ જાય અને જયારે બજારમાં વેચવા આવે ત્યારે એનો ભાવ એ નક્કી કરીને વેચે છે કે મારે આ ચાટણીનું પેકી 10 રૂપિયામાં વેચવું છે. જ્યારે દુનિયા આખીને ખબર પડી ગઈ કોરોનામાં કે માણસના જીવનમાં દૂધ શાકભાજી ફળ ફળાદી અનાજ કઠોળ સિવાય ચાલવાનું નથી. આવી કિંમતી વસ્તુ હોવા છતાં એને આપણે પકવીએ છીએ ત્યારે ખરીદનારો ભાવ નક્કી કરે છે અને દુનિયાભરમાં તમામ વસ્તુનો ઉત્પાદક એટલે પ્રોડ્યુસર પોતે ભાવ નક્કી કરે છે. એટલે આખી મારી વાતનો કહેવાનો સાર એ છે કે જ્યારે ખેડૂત પોતે પોતાના માલના ભાવ નક્કી કરતો થશે ત્યારે સદ્ધર થશે. આ મારો પહેલો પોઈન્ટ.